જય માતાજી, જય મુરલીધર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં। તો વાગી ગયા અત્યારે 8। આજે આપણે ધોરિયા નાખવાના અત્યારે, કેમ કે કાલે પારા નાખ્યા હતા એમાં અત્યારે ધોરિયા નાખી દઈએ। આજે વળી માણસો બે ઓછા થઈ ગયા, લગભગ આજે ડુંગળી થોડીક રહી જશે ચોપવાની એવું લાગે। ચાલો પહેલાં ધોરિયા તો નાખી દઈએ, કેટલું થાય આજ ધોરિયા તૈયાર હોય તો વળી વાંધો ના આવે, પાછા એમાં વળી આપણે પસારની કદાચ ચોપવી પડે તો ચાલો પહેલાં ધોરિયા નાખીએ। ટ્રેક્ટરમાં જોડાવી તો લીધું હોય। રામ રામ બધા મિત્રોને। તો આપણને જેમાં કાલે પારા રાખ્યા હતા એમાં રાખવાના ધોરિયા અત્યારે જો ધોરિયા રાખી અને પછી આપણને કરવાનું બાંધણું, કેમ કે આપણું જે ઉપડું હતું એનામાં એવડું રહ્યું નથી, થોડાક જ પાટિયા એટલે આને ધોરિયા રાખી નનકા નનકા ધોરિયા રાખવા જો પપ્પા અહીંયા ધોરિયા રાખે। એક સાઈડ પારો હરખો નથી થતો, બેતું નથી હરખું, જે સાઈડ નમી જાય ને એ સાઈડ જ પારો થાય। આપણે બે જ ધોરિયા રાખવા હતા, રખાઈ ગયા। અને આજે આપણા મજૂરે બે ઓછા થઈ ગયા। રખાઈ ગયા ને પપ્પા? રખાઈ ગયા ને? હજી એક અહીંયા આગળ રાખો, અહીંયા રાખી દે। તો મિત્રો આપણે ધોરિયા રાખી દીધા, આપણે આવ્યા હતા બાંધણું બાંધવા। તો જો આપણે મિત્રો બાંધણું બાંધી, પપ્પા અહીંયા જો બાંધણા બાંધે। બાંધણું ભાઈ બાંધી નાખી, કેમ કે આપણે ઓમાં હવે 3 પાટલા જ રહ્યા ચોપવાના। આગળ જો ચોપે એ બતાવી દે જરાક। આગળ ચોપાય જો આ ચોપેલા જો રૂમમાં આપણે 3 પાટલા જ રહ્યા, એટલે હવે કીધું અહીંયા થોડીક તૈયાર કરી નાખીએ। ખપશે તો ભલે 4-5 પાટિયા, એટલા આપણે 10-12 પાટિયા નાખી દીધા। એનું બાંધણું બાંધી નાખીએ અત્યારે, થોડી વાતી કાઢી આમાં આપણને ચોપવા થાય। એટલે અત્યારે બાંધણું કરીને માણા હાર હતા જાય, આજે વળી 2 ઓછા આવ્યા ને કે આજે મલુક થઈ ગયો હોત। હવે પછી વળી 7મ-8મ પાછળ થશે જે થશે। હવે આજનો દિયે જે આવશે જેટલું થાય એટલું કરી લેવાનું હોય, કાલથી પછી વળી બંધ રાખવું પડશે 2-3 દિવસ તેવું હોય। તો અત્યારે બાંધણું પહેલાં બાંધી લઈ, જો આવી રીતે મોસ્કા પહેલાં બાંધવા પડે। આપણે નાખી દીધા હતા, આપણે વાવણીએથી નાખ્યા હતા। આમાં વળી દાંતી અહીંયા રમેશભાઈ બાજુમાં એના રીંગણાનું વાવેતર કરતા હતા, પારા રાખતો હતો, કીધું દે મને અડધ કલાક। હાજો અહીંયા બાંધલો બાંધે। હાલો તો બાંધી નાખીએ આપણે પારા, પછી મળી વળી આગળ હવે ચાય લેવા જવી પડશે। મિત્રો અત્યારે વાગી ગયા 4 અને આજે આપણો ડુંગળી રોપવાનો છેલ્લો દિવસ। છેલ્લો હે નહીં પણ છેલ્લો કરવો પડશે આજ, કેમ કે જો કાલે તો હવે થાય છઠ, એટલે હવે આ બધા કોઈ હવે આવશે નહીં। છઠ થાય પણ આપણો વિડીયો તમને 3-4 દી પાછળ આવશે, એટલે લગભગ 7મ-8મ નીકળી ગઈ હશે। અને જો આજે હું અને વિધિ તે ચોપાઈ, કેમ કે આપણા 2 માણસ ઓછા થઈ જાય, 2 માણસ ને 3 માણસ ઓછા થઈ ગયા છે। ચલા કેવા બાલ કપાઈ ગયા? 2 સાઈડ કે 3 સાઈડ? 4 સાઈડ તપેલી કટ। અને જો આજે ને મેં ને વિધિ તે આ એક પાટી લઈ લીધું ને આ બીજું અડધું આવી ગયું, એટલે ઉપરનો આવી ગયો। ભાઈ પોતાનો અત્યારે વખાણ કરવાનો થઈને અત્યારે વિડીયો ચાલુ કરાયો કરીએ કે મેં આ 1.5 પાટી લીધું, તો 1.5 પાટી લીધું તો અમારું કોઈ આજ બ્લોગ નથી ઉતારતું કોઈ। હા નકા તમે બધા એમ કહો કે આ વિડીયો ઉતારો, આજ વિડીયો ઉતારો, વિડીયો મે તો એક જ પાટી વાળો વિડીયો નથી ઉતારતા। ઓકે, તો આપણે રોપ ઉખેડવા જવું હોય, ઉખેડી આવો।
ઉતરે હવે વધુ આટલો જ એક થોડોક જ. અને આ પછી જ્યોત્સનાબેનનું કામ આજ હાવ ઢીલું પડી ગયું એટલે હવે કાલ એને રાખવા જ નથી. જ્યોત્સના હવે આજ નહોતી જે હો, કાલ રાખશું નહીં. હવે આમ જો કામ કરીશ તો ઈ કે દી દેવાના એ કે છેલ્લો દી એમ કે ભાઈ જો આમ તું કામ કરતો અમે પાસે જો આ બધા અહીંયા લે જો આ ચારે ચાર. અને જ્યોત્સનાબેનનું ને જસુબેનનું પાટિયું પાછળ જો જ્યોત્સના તો ડગતી નથી. જો આ રાજીબેન કે જ્યોત્સના કઈ કામ નથી કરતી. જો ભાઈ એ શું કે એમ કે 5 વાગે તો ભાગી જશું એમ હાલે નહીં હો. જો આ બધા અહીંયા કણે કામ કરે ને તમે હલી જાવ એમ હાલે? એ ના હાલે. જો હો કે પાછો મોટે હાથે એક તો વળી પાટી ઉતારું વાય ને વળી કે મળી જાય 5 વાગે એમ નહીં હાલે. હું થયો લે હું તો પડી ગયું. કેટલું અડધો પાટ્યો? બસ કાંઈ વાંધો નહીં બે. શું અડધું પાટ્યું તો અમે અડધું મૂલ દેશો બે. શું થાય? હલો મિત્રો, તો આપણે રોપ ઉખેડી નાખીએ. ત્યારે આપણે આવ્યા હતા ડુંગળીનો રોપ ઉખેડવા. ડુંગળી આપણે અડધું પાટી ઉખેડી નાખી. લગભગ આજે એક જ રહી ગયા છે ઉખેડવાનો. ના જો ટીટોડીનું બચ્ચું અહીંયા બેઠું એટલે મેં કીધું આવડી ટીટોડીયું કેમાં ટક 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 કરે એવો અત્યારે જો કેમ કરે. હા બચ્ચું અહીંયા કણે રહી ગયું જો અંદર ડુંગળીમાં. જો હાવ નાનું બચ્ચું જો મરી નથી ગયું, જીવતું હે. તારે જો ચલો કેવું બેઠું હોય જો હાવ નાનું હોય બચારું. હજી એક નહીં હજી હશે બીજું બચ્ચું. ઓ રહ્યું જો બીજું બચ્ચું જો એ આ રહ્યું મિત્રો બીજું એ આ રહ્યું જો આમ જ અરે જો મિત્રો બે જો એક આ રહ્યું એક આ રહ્યું જો બે બચ્ચા આ રહ્યું જો છે. અરે જો છે ને બચ્ચા બે જો ને બચાડાને પકડતો નહીં હો ને કે કૂતરા પકડી જશે હો. એવો એને એમ કે અહીંયા જ બચ્ચા હતા માથે ટીટી કહીને મંડીમાં જો બે ભાઈ બા એ માં હતો જો અહીંયા આપણે મૂકી દીધા. શ્રીયાનું ઉભો ને ત્યાં કણે બચ્ચા એ રહેજો દેખાતા તમને એ યાર જો અહીંયા મૂકી દીધા બે ને. બે બચ્ચા હે હજી હશે તો ખબર નહીં આપણે. આમાં આપણે ખેડતે ખેડતે બચાવીને બે બચ્ચા હતા. પહેલાં તો 4 ઈંડા હતા પણ હવે વળી બે હશે. બે વધ્યા તો બે આપણે અહીંયા નાખી દીધા આગળ. હવે ચાલો આ ડુંગળી ઉખડી લઈએ આપણે. તો આને એમ કે મારા બચ્ચાને મારી નાખશે તો એ માથે મગજમારી કરે જો ટીટી કરે જો. માં હે ને ભાઈ માને વળી બળતરા થાય ને તોય કે ભલા મારા બચ્ચેને મારી નાખશે. ભાઈ જો આને એમ ગમે રહી ગયા જો અહીંયા હતા બે પણ અહીંયા મારો હમણાં ઉપર હે ને પગ આવી ગયો હતા. અહીંયા હતા જો ઉખેડતો હતો ને મારા હાથમાં આવી ગયો. જી ઉખેડતો હતો ને મારા હાથમાં આવી જો ટીટોળી. મેં કે આવડ્યું કેમ મારા માથે આમ કરે ટક 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 સમજી કરે જ ને. અહીંયા હતા બચ્ચા બે અહીંયા બેઠું હતું. એક તો ઉમાં જ હતો. આ મોટું હોય છે થોડુંક નનકું. ઈ નનકું નથી આ નનકું જો નનકું ને. હા આ અહીંયા હતું નનકું રહ્યું ને એ અહીંયા હતો. એ થોડુંક મોટું હોય ને. જો લઈ જવા ઘરે રમાડવા લઈ જવા. ઓકે એ તો કે હો એ તો કે આમાં કે નાખી દેવું ગાડીમાં એમ કહેતો હતો. પડી ગયા તો હાલે હાલે ને હાલે. તો મિત્રો અત્યારે વાગી ગયા 6 અને જો આજે આપણે જે ડુંગળી રોપવાનું કામ ચાલુ હતું એ આજે હવે પૂરું થઈ ગયું હોય. હવે આપણું આ છેલ્લું પાટી રહ્યું. છેલ્લા પાટીમાં હવે થોડુંક જ બાકી છે. પહેલે આટલા પાટી આવી ગયા હતા ને પછી થોડોક રોપ વધતો હતો તો કીધું લઈ એમાં જો એક પાટિયું પાછું આવી ગયું. હવે જો માણસો લ્યા ગયા અને હવે આટલું હતું તો કીધું હવે મમ્મીને લઈ લેશે. અને જે આપણા પાટિયા રોપાઈ ગયા એમાં વિદ્યુત પાણી વારે
કેમ કે પપ્પા લાલો ફોની આવ્યા ને એટલે એ બાજુ જાય મગફળી જોવા. આ બપોર પાછળ ચોપાણી એમાં હજી બધે પાણી બાકી એટલે અત્યારે કીધું બધું હવે ભેગું જ પાઈ લે. અને આપણો જે રોપ હતો એમાં કારણે એક ધોર્યો એ થઈ ગયો પૂરો. હવે બીજી વારનો હોય એ હવે હે ત્યાં હજી વાર લાગશે. એટલે હવે ત્યાર તો થઈ ગયો એક વારનો તો બધો પૂરો, હવે બીજી વારનો. હલો, ને આપણે વિડીયોની એન્ડિંગ કરી રાખીએ તો આપણી ફેસબુક પેજને ફોલો કરતા જાજો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કર્યો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળશું કાલે હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ.